નમસ્તે દર્શક મિત્રો, સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના એટલે કે તારીખ 13/10/25 ને સોમવારના ગુજરાત સમાચારમાં એક ન્યૂઝ આઇટમ છે જૂનાગઢની આવૃત્તિમાં કે જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારમાં સુદામા પાર્ક સોસાયટી ના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલી દરગાહનું ગત રાત્રિના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવેલું છે. ન્યૂઝ છે, સારી વાત છે. જ્યાં પણ આવી રીતે લેન્ડ ગ્રેબિંગ હોય ગેરકાયદેસર રીતે એનું ડિમોલિશન થવું જ જોઈએ અને આવા તત્વો ઉપર અંકુશ આવવો જ જોઈએ. પણ હવે આના રેફરન્સમાં એક વાત કરવાની છે. આમાં કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ, કોઈ નાત જાત સંપ્રદાય વગેરેની ફેવર કરવાની કે વિરોધ કરવાની વાત નથી. માત્ર ને માત્ર ન્યાય અને ઇક્વિટી એન્ડ ઇક્વાલિટી બિફોર ધ લોનો બંધારણીય જે સિદ્ધાંત છે આર્ટિકલ 14નો, એની જ આપણે વાત કરવાની છે કે આ દરગાહોના ડિમોલિશન એક પછી એક જૂનાગઢમાં અલગ અલગ વિસ્તારોમાં થાય છે અને થતા રહેવાના છે. ઓફકોર્સ બધું વેરિફિકેશન કર્યું હશે કે ગેરકાયદેસર અને દબાણ કરાયેલી જમીન ઉપરની દરગાહ છે વગેરે વગેરે. દરગાહ હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય કે મંદિર હોય કે ગમે તે હોય, એને ધર્મ સાથે લેન્ડ ગ્રેબિંગને લેવા દેવા નથી અને એ દૂર થવું જ જોઈએ. પણ હવે આ તબક્કે બે વાત અહીંયા પ્રસ્તુત લાગે છે, ખાસ કરીને તંત્ર માટે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, આ બધા માટે ખાસ કે મધુરમ વિસ્તાર તો પ્રમાણમાં જૂનાગઢની બારોબાર આવેલો છે અને આ જે છે એ સોસાયટીનો કોમન પ્લોટ હતો જ્યાં દરગાહ હતી. એ લેન્ડ ગ્રેબિંગ તો લેન્ડ ગ્રેબિંગ જ છે, પણ સોસાયટીનો કોમન પ્લોટ હતો અને જૂનાગઢ શહેરની બહાર હતો. પણ પહેલો દાખલો, જૂનાગઢ શહેરની મધ્યમાં જૂનાગઢના હાર્દસમાં જવાહર રોડ ઉપર કે જે ગિરનાર દરવાજે સીધો નીકળે છે, આવા જવાહર રોડ ઉપર જે ગવર્મેન્ટ દ્વારા એસ્ટાબ્લિશ્ડ અને કોર્પોરેશનના લેટર મુજબ સરકારી રસ્તા પૈકીની જમીનનો જે સ્વામિનારાયણનો ચોક છે એની ઉપર આઉટ એન્ડ આઉટ લેન્ડ ગ્રેબિંગ કરી અને જે પતરા નાખવામાં આવ્યા છે અને એના કરતાં પણ એમાં જે દરવાજો બની રહ્યો છે સરકારી જમીન ઉપર, તો મધુરમ વિસ્તારના સોસાયટીના કોમન પ્લોટમાં દેખાયેલું દબાણ સરકારને, પોલીસને, ગવર્મેન્ટને, કલેક્ટરને આ જૂનાગઢની મધ્યમાં હાર્દસમાં ગિરનાર રોડ ઉપર, જવાહર રોડ ઉપરના ભાગમાં દેખાતું નહીં હોય. આ લેન્ડ ગ્રેબિંગ કે જે એસ્ટાબ્લિશ્ડ પ્રૂવડ લેન્ડ ગ્રેબિંગ છે. એટલું જ નહીં, પરંતુ ગવર્મેન્ટનો માલાફાઈડ અને એકતરફી બિહેવિયર ત્યાં સુધીનું છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં જ એવી જોગવાઈ છે કે અન્ય કોઈ પણ મેટર આ અંગેની બીજે ક્યાંય પણ ચાલુ હોય, સિવિલ કોર્ટમાં દાવો હોય, હાઈકોર્ટમાં હોય, સુપ્રીમ કોર્ટમાં હોય કે ફોજદારી કેસ હોય, પણ લેન્ડ ગ્રેબિંગ લેન્ડ ગ્રેબિંગના કાયદાને એનાથી કોઈ પણ બાદ આવતો નથી અને એનાથી લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી અટકાવાતી નથી, કોઈ પણ લિટિગેશન ચાલતું હોય એનાથી. તો આ જે લેન્ડ ગ્રેબિંગની અરજી 2 વખત અમે સ્વામિનારાયણ મંદિર સામે કરી, જવાહર ચોકના સ્વામિનારાયણ મંદિરના સ્વામીના ચોકના ગેટ અંગેની, પહેલી વખત અને બીજી વખત. પહેલી વખત મારા ક્લાયન્ટ કલ્પેશ ભટ્ટેચાને નામે કરી હતી, બીજી વખત મેં મારે નામે પણ કરી હતી અને કલ્પેશ ભટ્ટેચાની જે કાઢી નાખવામાં આવી અરજી એની સામે રિવિઝન પણ કરેલી છે. બંનેમાં એક જ કારણ દર્શાવવામાં આવ્યું
કે આ અંગેનો દાવો સિવિલ કોર્ટમાં ચાલુ છે અને મેટર હાઈકોર્ટમાં ચાલુ છે, એટલા માટે આ અરજી ફેસલ કરવામાં આવે છે. અરે કાયદાએ જ્યાં લખેલું છે કે બીજે ક્યાંય પણ કંઈ પણ લિટિગેશન ચાલતું હોય એની લેન્ડ ગ્રેબિંગની અરજીમાં કંઈ બાદ આવતો નથી, તો પણ એ કાયદાને પણ નેવે મૂકીને કોર્પોરેશન દ્વારા કહેવામાં આવેલ સરકારી રસ્તા પૈકીની જમીન ઉપર બનતો આવડો મોટો દરવાજો અને સરકારી જમીનનું દબાણ એ વહીવટને ન દેખાય અને ખૂણે ખૂણાની દરગાહો એને દેખાઈ જાય ગામ બહારની પણ, તો એ બંધારણીય ભંગ છે, અથવા તો એકને ગોળ અને એકને ખોળ જેવું આઉટ એન્ડ આઉટ ડિસ્ક્રિમિનેશન છે. બીજો એવો જ દાખલો જે છે એ રાણપુર રાણેશ્વરનો છે. એમાં પણ સ્કૂલનું બિલ્ડિંગ છે, ગૌશાળાનું બિલ્ડિંગ છે, દુકાન છે, એમાં ચોખ્ખું લેન્ડ ગ્રેબિંગ છે. એ લેન્ડ ગ્રેબિંગની એપ્લિકેશન મેં રાણપુર રાણેશ્વર મંદિર અને મહંત મહેશગીરી સામે દાખલ કરેલી છે અને એની સાથે 54 દસ્તાવેજ મેં ડી લિસ્ટ સાથે મૂકેલા છે, જે દસ્તાવેજો ગવર્મેન્ટના પોતાના ઇન્ટિરિયર અંદરોઅંદરના કરસ્પોન્ડન્સના છે. અને આમાં રાણપુર ગ્રામ પંચાયત અને ભેસાણ તાલુકા પંચાયતે જુનાગઢ જિલ્લા પંચાયત પાસે છેલ્લે મશીનરી માગી છે કે આ લેન્ડ ગ્રેબિંગ છે, આ ગેરકાયદેસર બાંધકામો છે, પણ અમારી પાસે એને ડિમોલિશ કરવા માટેની સાધન સામગ્રી નથી, તો જિલ્લા પંચાયત દ્વારા તમે અમને બ્રેકર ને JCB ને એ બધું પૂરું પાડો કે જેથી અમે આ લેન્ડ ગ્રેબિંગ દૂર કરી શકીએ. એનો અર્થ એ કે ગ્રામ પંચાયત રાણપુર તલાટી કમ મંત્રીને સરપંચથી માંડી અને વિકાસ કમિશનર ગાંધીનગર સુધીના લેટરમાં સ્પષ્ટપણે આ ગૌશાળા, આ 4 માળની સ્કૂલનું બિલ્ડિંગ અને દુકાન વગેરેનું લેન્ડ ગ્રેબિંગ સરકારે પોતે અનેક ઇન્વેસ્ટિગેશન અને અનેક પુરાવાઓ દ્વારા માનેલું છે. અને મારી લેન્ડ ગ્રેબિંગની અરજીમાં આ તમામ સરકારી દસ્તાવેજોના 54 પુરાવા ડોક્યુમેન્ટરી એવિડન્સ લિસ્ટ સાથે મેં રજૂ કરેલા છે, જેને 2 મહિનાથી વધુ સમય થયો, પણ આજ દિવસ સુધી એ લેન્ડ ગ્રેબિંગની અરજી ચલાવવાનો તો ઠીક, પણ એ લેન્ડ ગ્રેબિંગ દૂર કરવા ની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો આ કોઈની ફેવર કરવાનો કે કોઈની વિરુદ્ધ કરવાનો કે કોઈને ઉશ્કેરવાનો કે એવો બિલકુલ હેતુ નથી, પણ હેતુ એક જ છે કે જો તમે સરકારી જમીન કે પ્રાઇવેટ જમીન માટે લેન્ડ ગ્રેબિંગ માટે આટલા બધા એલર્ટ, ઉત્સાહી અને કાર્યશીલ હો, તો તમને કેમ અમુક જ બાબતના લેન્ડ ગ્રેબિંગ દેખાય છે, અમુક જ તત્વો દ્વારા અમુક જ ધાર્મિક પહેલાંના થતા લેન્ડ ગ્રેબિંગ દેખાય છે, અને આ શહેરની વચ્ચોવચ્ચ થતા લેન્ડ ગ્રેબિંગ અને તમે પોતે ડોક્યુમેન્ટરી એવિડન્સથી પુરવાર કરેલા અને કબૂલ કરેલા લેન્ડ ગ્રેબિંગ તમને કેમ દેખાતા નથી અને એ ડિમોલિશ કરવા માટે તમારા દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સવાલ તમને પૂછવાનો દરેક સિટીઝનને રાઈટ છે કે એકને ગોળ અને એકને ખોળ, અથવા તો ગરીબ કી જોરું સબકી ભાભી, અથવા તો નબળો માટી બૈરી ઉપર શૂરો, એ બધું આમાં કામ કરે છે કે આમાં ઓપન સિક્રેટ એવી બીજી લાડુડીઓ વગેરે કામ કરે છે. એટલે આ જે છે એ એક બહુ જ ખરાબ વસ્તુ છે તંત્ર માટે, વહીવટી તંત્ર માટે, પોલીસ તંત્ર માટે, બધા માટે, કે આવી રીતે ભેદભાવ એટલે કે ડિસ્ક્રિમિનેશન કરવું અને કોઈ એકને ટાર્ગેટ બનાવી અને આ રીતનું પેલું કરવું અને બીજાને છાવર્યા કરવા, એ જે સરકારી નીતિ છે એ બિલકુલ ચલાવી લેવાય કે સહન કરી શકાય એવી નથી, અને એની સામે ચોક્કસપણે પગલાં લેવા જ જોઈએ. ઉઘાડું લેન્ડ ગ્રેબિંગ છે, રાણેશ્વરમાં કાંઈ કરવાની જરૂર જ નથી. સ્વામિનારાયણના ચોકનું પણ સિટી સર્વે પોતે નકશો બનાવી ગયેલા છે, પોતે સ્થાનિક પેલું થઈ ગયું છે, સિવિલ કોર્ટના કમિશનર દ્વારા એનું રોજકામ થઈ ગયેલું છે, સરકારી રસ્તા પૈકીની જમીન છે એવું કોર્પોરેશને લખીને આપેલું છે. આ બધી બાબત બંને કેસમાં
પ્રૂવડ લેન્ડ ગ્રેબિંગ છે, જેને મહિનાઓથી બાંધકામ થવા દેવાય છે. અને રાણપુરમાં તો ત્યાં સુધીનું છે કે જે 4 માળની સ્કૂલનું બિલ્ડિંગ છે એનું બાંધકામ એટલું કાચું છે કે ગમે ત્યારે આવી પડે એમ છે, એવો પણ રિપોર્ટ આવેલો છે. તેમ છતાં આ તમામ ગેરકાયદેસર બાંધકામો હજી અડીખમ ઊભા છે. તો તંત્ર આંધળું છે, એકપક્ષી છે, અન્યાયી છે, ઢીલું છે, કે આની પાછળ બીજા કોઈ કારણો છે. જે હોય જ એ આપણે સામાન્ય બુદ્ધિથી સમજી શકીએ એમ છે. એનો જવાબ આપણને આપવામાં આવે એવી મારી પ્રેસ, મીડિયા, પત્રકારો અને તંત્ર અને પોલીસ તંત્ર તમામને નમ્ર વિનંતી છે. આપને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને બને એટલો વાયરલ કરજો કે જેથી તંત્રની આંખ ઉઘડે અને આ એકને ગોળ એકને ખોળની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી શકીએ. આપને જો આ અંગે કંઈ કહેવાનું હોય તો મને મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. એના ઉપર કોન્ટેક કરીને આપ ચોક્કસ મને શેર કરજો. આપના ઓપિનિયન હશે એ આપ ઈચ્છશો તો ખાનગી રાખવામાં આવશે, આપનું નામ પણ જાહેર કરવામાં નહીં આવે. અને આપ જે કંઈ રજૂઆત આ અંગે કરવાના હો એને માટે મને કોન્ટેક કરી શકો છો 9428014823. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.